લીલવા પોકરથી શરૂઆત કરી એટલે પૂરા 32 કાર્યક્રમ છે. તો તમને એમ થતું હશે કે આવતા નથી પણ અમે જાણીએ અમારા લેવલ આજે ભેગા થઈ ગયા છે. એટલા કાર્યક્રમ અમે પણ ગયા છીએ. એટલે આજે મોડા પડ્યા બદલ તમારી બધાની માફી માંગીએ છીએ. આજે આપણે ત્યાં થોડી તપ અને તપસ્યા કરવી પણ પડે. તપ તપસ્યા કરવાથી આપણને ફળ મળે. તો કદવાલ માનગઢ રોડ ₹44 લાખ ને 25 લાખના ખર્ચે લાઇબ્રેરી. આમ કુલ આપણે 68 લાખ રૂપિયાના ખર્ચે બંને કામોમાં આજે તમારી બધાની ઉપસ્થિતિ, તમારા શુભ આશીર્વાદ, તમારા બધાના કરકમલો દ્વારા અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારા વરદસ્તા અને ભૂમિપૂજન રાખવામાં આવેલ છે. તો બંને કામોની ટૂંકા ગાળાની અંદર લાઇબ્રેરી તૈયાર થશે. તો આપણી લાઇબ્રેરીથી આપણા વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ જ ફાયદો થવાનો છે. અને કદવાળથી આપણો માર્ગાળા રોડ એ તૈયાર થશે. એટલે વર્ષો વર્ષ સુધી આ રસ્તો આપણો જૂનો દર્દરી હાલતમાં હતો. રસ્તાનું નવીનીકરણ થશે તો અમારા ખેડૂત ભાઈઓને ફાયદો થશે, વિદ્યાર્થી બંધુઓને ફાયદો થશે, 108 જેવી ઇમરજન્સી સવલતોને ફાયદો થશે અને આપણા ઘરડા મા બાપને ખેતીવાડી ક્ષેત્રે જવા માટે પણ ઉપયોગી થશે. જનતાની સુખાકારી માટે, જનતાની ઉન્નતિ માટે, પ્રગતિ માટે કદવાળની બધી પંચાયતોનો પહેલી વિકાસ થાય, સરખો વિકાસ થાય અને પાયાની સવલતો દેશની સરકાર, રાજ્યની સરકાર આપણને આપે છે. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અને આપણા રાજ્ય સરકારના મંત્રી રમેશભાઈ કટારા સાહેબ આજે આવવાના હતા. બજેટ સત્ર શરૂ હોવાના કારણે અને એમના વિભાગની આજે માંગણી હોવાથી આવી શક્યા નથી. અને મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબે પણ આપણને બધાને હાર્દિક શુભકામના પાઠવી છે અને બંને કામોમાં સાહેબના શુભ આશીર્વાદ આપણને રમેશના માટે મળતા રહેવા માટે શુભ સંદેશો પાઠવ્યો છે. મારી મંત્રીશ્રીનો પણ આજના દિવસે આપણે આભાર માનીએ છીએ. અને આમ તો ફતેપુરા વિધાનસભા હોય કે જાલોદ વિધાનસભા હોય,